નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી શાંતિપની વિદ્યાલય સ્ટાર બેચમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9માં આપણે છેલ્લે 15મા ચેપ્ટરનો અભ્યાસ શરૂ કર્યો છે. આજે 15મા ચેપ્ટરમાં આગળ ભણવાની આપણે શરૂઆત કરશું. તો છેલ્લે મિત્રો આપણે વાત કરી હતી એ આ મુજબની હતી કે આંતરજાતીય બે ભિન્ન જાતિઓ વચ્ચે જે સંકરણ કરવામાં આવે છે એને આપણે આંતરજાતીય સંકરણ કહીએ છીએ. એ પછી અંતરજાતીય એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ વચ્ચેના સંકરણની વાત હતી. અને છેલ્લે છે આંતર પ્રજાતીય, જે બે ભિન્ન પ્રજાતિ વચ્ચે હતી. આ સંકરણ આપણે શું કામ કરાવતા હતા મિત્રો? કારણ કે આપણે વધારે સારો પાક જોઈતો હતો, આપણા ઈચ્છિત લક્ષણવાળો સારો પાક જોઈતો હતો. હવે જે અટક્યા હતા ત્યાંથી આજે આપણે આગળ ભણવાનું છે. તો જોઈએ, સંવર્ધન પ્રણાલીઓ અને ઉત્પાદનની ઋતુભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્યતા ઉપર આધારિત છે. એના વિશે આપણે કારણ આપવાનું છે. તો શું કામ કોઈ પણ ઉત્પાદન છે એ ઉત્પાદન ભૂમિની ગુણવત્તા ઉપર આધારિત છે અથવા તો પાણીની પ્રાપ્યતા ઉપર? કારણ કે ઋતુકીય પરિસ્થિતિઓ જેવી કે અનાવૃષ્ટિ અને પૂરનું પૂર્વાનુમાન કરવું મુશ્કેલીપૂર્ણ છે. ઘણીવાર આપણે જાણીએ છીએ કે વરસાદ આવે તો બહુ વધારે આવે છે, જેને આપણે અતિવૃષ્ટિ કહીએ છીએ, અને ઘણીવાર એવો સમય આવે છે કે વરસાદ ઘણો બધો ઓછો આવે છે, જેને આપણે અનાવૃષ્ટિ કહીએ છીએ. તો હવે અતિવૃષ્ટિ અથવા તો અનાવૃષ્ટિ ક્યારે થશે એનું અનુમાન આપણે કરી શકતા નથી, જે ઘણું બધું મુશ્કેલીપૂર્ણ છે. એટલા જ માટે એવી જાતિઓ વધારે ઉપયોગી છે કે જે વિવિધ આબોહવાકીય પરિસ્થિતિઓમાં ઉગી શકે. એવો પાક આપણે સંકરણ દ્વારા, જે સંકરણની આપણે હમણાં આગલા પ્રશ્નમાં વાત કરી, કે એવો પાક આપણે ઉગાડવાનો છે કે જેનાથી સારી જાતિ બને. એવી જાતિ બનાવવાની કે જેનાથી ઓછું પાણી હોય કે વધારે પાણી હોય, મતલબ કે અતિવૃષ્ટિ થાય અથવા તો અનાવૃષ્ટિ થાય તો પણ પાક સારો જ ઉગે, જે વિવિધ આબોહવાકીય પરિસ્થિતિમાં ઉગી શકે. કોઈ પણ પરિસ્થિતિ હોય, આબોહવાકીય પરિસ્થિતિ એટલે તાપમાન, કોઈ પણ તાપમાન, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, ભેજવાળું વાતાવરણ હોય તો પણ એને અસર કરવું જોઈએ નહીં. આ રીતે એવી જાતિઓ બનાવેલી છે કે જે વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે. તો આવી જે જાતિઓ આપણે બનાવતા શીખ્યા એ આ સંકરણની મદદથી શીખ્યા, બરાબર. હવે આપણે આગળનો જોઈએ પ્રશ્ન. તો આગળના પ્રશ્નમાં મિત્રો છે કે પાકની જાતો વધારવા કયા પરિબળો જવાબદાર છે? તો પાકની જાતો વધારવા માટે નીચેના પરિબળો જોઈએ. એમાં આપણે પહેલું જોઈએ વધુ ઉત્પાદન. જાત આપણે સુધારવી હોય, સુધારવી મતલબ એક જ ખેતરની અંદર ઘણા બધા પાક આપણે ઉગાડવા છે, તો આ કન્ડિશને ઘણી બધી પાકની જાતિઓ આપણે વધારવી પડશે, મતલબ કે આપણે સંકરણ કરવું પડશે, આંતરજાતીય સંકરણ કરવું પડશે. તો આના માટે શું કરવું જોઈએ? તો એમાં એ જોઈએ 5 કારણો છે. એમાંનું પહેલું જોઈએ કે વધુ ઉત્પાદન. તો એકર દીઠ પાકની ઉત્પાદકતામાં વધારો કરવો જરૂરી છે. પાકની જાતિ શું કામ વધારવાની છે? કારણ કે જેમ પાકની જાતિ વધારશું એમ જમીનમાં એકર દીઠ પાકની ઉત્પાદન ક્ષમતા છે એ પણ વધતી જશે. બીજું છે ગુણવત્તામાં સુધાર. તો પાક ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યેક પાકમાં જુદી જુદી હોય. ઘઉંમાં બેકિંગ ગુણવત્તા. બેકિંગ ગુણવત્તા મતલબ ઘઉંની અંદર શું હોય? તો ઘઉંની અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ હોય. તો કાર્બોહાઈડ્રેટ જે છે એ સૌથી વધારે જે ઘઉંમાંથી મળતા હોય એ સારી ગુણવત્તાના ઘઉં હોય. એવી જ રીતે કઠોળની વાત કરીએ તો એમાં પ્રોટીનની ગુણવત્તા હોય કે કયું કઠોળ સારું, કેવું કઠોળનો પાક સારો કે જેની અંદર પ્રોટીનની ગુણવત્તા વધારે હોય. તેલીબિયાની વાત કરીએ તો જે તેલીબિયામાંથી તેલ સૌથી વધારે નીકળે એ તેલીબિયાની ગુણવત્તા સારી હોય. અને ફળ અને શાકભાજીની વાત કરીએ તો એમાં સંરક્ષણનું અગત્યતા છે. શું કામ સંરક્ષણની અગત્યતા છે? કારણ કે મોટાભાગના ફળ અને શાકભાજીમાં ઇઝીલી, સરળતાથી જીવાત લાગી જતી હોય, બરાબર છે, રોગો લાગુ પડી જતા હોય. ઘણા બધા પશુઓ અને પક્ષીઓ એને ખાઈ જતા હોય, ખોરાકમાં ઉપયોગ કરી અને સડી જતા હોય ફળો અને શાકભાજી. તો એના માટે સંરક્ષણની જરૂરિયાત છે. તો દરેક વસ્તુ, એ ઘઉં હોય, કઠોળ હોય, તેલીબિયા હોય, ફળ હોય કે શાકભાજી હોય, પણ એની ગુણવત્તામાં જ સુધારો જો કરવો હોય તો આપણે પાકની જાતને શું કરવી પડશે? વધારવી પડશે. જો આપણે પાકની જાતો વધારશું તો એની ગુણવત્તામાં સુધારો થશે. ત્રીજું છે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. એમાં સૌથી પહેલાં વાત કરીએ આપણે જૈવિક. જૈવિક મતલબ મિત્રો જે જીવિત હોય એવું. તો કોણ? તો કે રોગ છે, કીટકો છે, કૃમિઓ છે, જે આમાં આપેલા જ છે, બરાબર.
જૈવિકમાં આટલી વસ્તુઓનો સમાવેશ થાય. રોગો છે, કીટકો છે, કૃમિઓ છે, આના દ્વારા જે પાકને નુકસાન થતું હોય એ વધારે થતું હોય તો એને ઘટાડવાનું છે. બીજું છે અજૈવિક. અજૈવિકમાં શું આવે તો કે અનાવૃષ્ટિ. અનાવૃષ્ટિ એટલે ઓછો વરસાદ પડતો, ક્ષારતા, જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધારે હોવું, વધુ પડતું પાણી મતલબ અતિવૃષ્ટિ જેની હમણાં આપણે ચર્ચા કરી, ગરમી, ઠંડી અને હિમપાત. ઘણા બધા એવા વિસ્તારો છે જે આગળ બરફ પણ પડતો હોય, કરા પડતા હોય છે. તો આવી જે અવ્યવસ્થા સર્જાય એ અજૈવિક ઘટકો છે. અજૈવિક ઘટકો મતલબ મિત્રો જે જીવિત નથી, કુદરતના હાથમાં છે, કુદરતી વસ્તુ છે, એ સજીવ નથી પણ એમ છતાં એની અસર આપણા પાક ઉપર થતી હોય છે. તો આવી પરિસ્થિતિઓને કારણે પાક ઉત્પાદકતા ઓછી થઈ જાય છે. તો પાકની જાત આપણે વધારશું તો શું ફાયદો થશે? તો પાકની જાતો આપણે વધારશું એમ પાકની ઉત્પાદકતા જે છે એ આવા કારણોથી જે ઓછી થઈ રહી છે એને આપણે વધારી શકીશું. આ પરિસ્થિતિઓને સહન કરી શકે તેવી જાત પાક ઉત્પાદનમાં સુધારણા લાવી શકે. તો આપણે એવો પ્રયત્ન કરવાનો છે કે આવા જૈવિક અને અજૈવિક ઘટકોની અસર પણ નવી જાતિનો જે પાક આપણે ઉત્પાદન કર્યું છે એની અંદર એવો સુધારણા લાવવાની કે જૈવિક અને અજૈવિક ઘટકોની અસર એમના ઉપર થાય નહીં, કે જેનાથી પાક સારો એવો ઉત્પાદન આપે, ઉત્પાદન ક્ષમતા પાકની છે એ વધે. અને પાકની ઉત્પાદન ક્ષમતા વધશે તો ખેડૂતોને ફાયદો તો 100% થશે જ. ત્યાર પછી આગળ જોઈએ પરિપક્વન સમયમાં પરિવર્તન. તો પાકને ઉગાડવાથી લઈને કાપણી કે લણણી સુધીનો ઓછામાં ઓછો સમયગાળો થાય તે આર્થિક દ્રષ્ટિએ સારું કહેવાય. તો ખેડૂત છે એ ઘણી બધી મહેનત કરે, પણ આ મહેનતના અંતે તમે સમજો કે પાક આજે જમીનની અંદર આપણે કોઈ બીજ રોપ્યા છે, એ બીજ છે એ ધીમે ધીમે મોટા થાય, પાકનું ઉત્પાદન થાય, અને આ પાકનું ઉત્પાદન થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એ સમયગાળો માનો કે ઘણો બધો વધારે છે. તો જો આવો સમયગાળો વધારે હોય તો એ આર્થિક દ્રષ્ટિએ ખૂબ ખરાબ કહેવાય. કારણ કે જેમ આવો સમયગાળો વધશે એમ લણણી થાય. તમે જે વાવેલો છે પાક એને આપણે કાપશું, બરાબર, અને કાપ્યા પછી એને માર્કેટની અંદર વેચશે ખેડૂત. તો જે આ સમયગાળો છે એ સમયગાળો જો વધારે હશે તો શું થશે? તો જો આવો સમયગાળો વધારે હશે તો વર્ષમાં ખેડૂત એક કે બે વાર 3 વાર પાકનું ઉત્પાદન કરી શકે, એનાથી વધારે કરી શકે નહીં. પણ હવે વિચારો કે 2 જ મહિનામાં પાકના આપણે વાવીએ છીએ અને 2-2.5 મહિનાની અંદર પાકનું ઉત્પાદન થઈ જાય છે, આપણે એને કાપી નાખીએ છીએ અને આપણે બજારમાં વેચીએ તો આર્થિક દ્રષ્ટિએ ખેડૂતને ઘણો બધો ફાયદો થશે. આથી ખેડૂત પ્રતિવર્ષ પોતાના ખેતરમાં ઘણો પાક ઉગાડી શકશે, વારંવાર વાવણી કરી શકશે, અને જેમ વધારે વાવણી કરશે એમ ઘણો પાક ઉગશે, અને પાકનું પ્રમાણ જો વધારે ઉગે તો શું થશે? તો ખેડૂતને આર્થિક રીતે ફાયદો થશે. એના પછીનો પોઈન્ટ જોઈએ કે ઓછો સમયગાળો હોવાને કારણે પાક ઉત્પાદનમાં ધન પણ ઓછું ખર્ચાય છે. હવે સમયગાળો ઓછો હોય તો સમયગાળો ઓછો હશે તો પાકને કોઈ બી પાક આપણે ઉગાડશું, બરાબર, તો એને સંરક્ષણ તો આપવું જ પડશે, એને ખાતર પણ આપવું પડશે, હવે બીજા કીટકોથી એને બચાવવા પડશે, એમાં દવાનો છંટકાવ કરવો પડશે, આ બધી વસ્તુ આપણે કરવી પડશે. પણ જો ઓછા સમયમાં પાક તૈયાર થઈ જતો હોય તો શું ફાયદો થાય? તો ઓછા સમયમાં પાક તૈયાર થઈ જતો હશે તો એને એક જે ખર્ચ લાગે છે એ પાકનું સંરક્ષણ કરવા માટે એ ખર્ચ કેવો થઈ જશે? ઓછો. સમાન પરિપક્વન કાપણીની ક્રિયાને સરળ બનાવે છે અને કાપણી દરમિયાન થનારા પાકને ઓછું નુકસાન થાય છે. જો ઝડપથી પાક ઉછેર થઈ જતો હોય, પાક ખૂબ ઝડપથી મોટો થઈ જતો હોય તો કાપણી દરમિયાન થતા પાકને ઓછું નુકસાન થાય. જે કીટકો છે એ લાગુ પડશે અથવા તો કોઈ રોગ લાગુ પડશે એ પહેલાં તો એનું સોલ્યુશન થઈ જશે, કપાઈ અને એને માર્કેટમાં વેચવા માટે ખેડૂત લઈ જશે. મતલબ કે પાકને જે નુકસાન થતું હતું એ નુકસાન હવે કેવું થશે? ઓછું થશે. ત્યારબાદ જોઈએ હવે છે વ્યાપક અનુકૂળતા. તો વ્યાપક અનુકૂળતા કઈ રીતે? તો વ્યાપક અનુકૂળતાવાળી જાતોનો વિકાસ કરવો વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવા મદદરૂપ થાય. હમણાં આપણે આ જ્યારે પ્રશ્ન શરૂ કર્યો આ પ્રશ્ન એની પહેલાંના પ્રશ્નમાં જોઈએ કે જો પાક એવો હોય કે જે વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિ હોય એમાં પણ સારી રીતે ઉગી શકે, ઉત્પાદન સારું થઈ શકે, તો કે કેવું? તો જૈવિક પરિબળો હતા, હમણાં જે વાત કરી, અજૈવિક પરિબળો હતા, એનો એ સામનો કરી શકે, અને ગમે એવી વિપરીત પરિસ્થિતિ હોય તો પણ પાક ઉત્પાદન છે આવી પરિસ્થિતિઓમાં પણ પાક ઉત્પાદન છે એને સ્થાયી કરવામાં મદદ કરશે. કઈ રીતે?
તો એને જૈવિક અને અજૈવિક પરિબળોની જે અસર થવાની છે એ થશે નહીં. અને જો આવું થશે, જૈવિક અને અજૈવિક પરિબળોની અસર ઓછી થશે તો પાક છે ઝડપથી થશે, સારો થશે અને એને જે નુકસાન થતું હતું એ નુકસાન હવે થશે નહીં. એક જ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય. જાતિ એક જ હોય પણ વિવિધ વિસ્તારમાં અને વિવિધ આબોહવામાં આપણે એને ઉગાડી શકવા જોઈએ. મતલબ કે કુદરતી પરિસ્થિતિઓ જે છે એવી પાકની વ્યવસ્થા બનાવવાની છે. પાકના બીજ આપણે એવા બનાવવાના છે સંકરણથી કે જેનાથી કોઈ પણ આબોહવા હોય એની અંદર એ સરળતાથી ઉગી શકે. એ પછી છે ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા. ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે. ઘાસચારાવાળો પાક મતલબ કે જે પાકનો ઉપયોગ પશુઓ ખોરાક તરીકે કરે છે એવો પાક. તો એની અંદર શું જરૂરી છે? તો કે લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે. કારણ કે લાંબી હોય, ઉપરથી પાક લાંબો થાય, શાખાઓ લાંબી થાય, વધારે શાખાઓ હોય તો એને કાપી અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે પશુઓમાં, ગાય ભેંસ જે એમની પાસે ખેડૂત પાસે હોય એમાં. અનાજ માટે વામન છોડ યોગ્ય છે. જો ઘાસચારાની દ્રષ્ટિએ વિચારીએ તો લાંબો અને વધુ શાખાવાળો લક્ષણો હોવા જોઈએ. પણ જો આપણે અનાજની વાત કરતા હોઈએ તો એના માટે વામન છોડ યોગ્ય છે. જેથી આ પાકને ઉગાડવા, વામન એટલે નાનો છોડ, કે જેથી આ પાકને ઉગાડવા માટે ઓછા પોષક તત્વોની આવશ્યકતા રહે. જરૂરી શું છે? એ અનાજના દાણા જરૂરી છે. જે પાક છે એ પાક જરૂરી છે. બરાબર. તો હવે આ અનાજના જે દાણા છે એ સારા બનાવવાના છે, પણ વધારાનો જે ભાગ છે જે ઘાસચારામાં જરૂરી હતો કારણ કે એ ખોરાકમાં વાપરવાનો હતો, પણ આવા જે છોડ છે જેનો આપણે અનાજ બનીએ છીએ, આવા અનાજવાળા છોડ જે છે એમાં છોડની સાઇઝ નાની રાખવાની હોવી જોઈએ, શાખાઓ ઓછી હોવી જોઈએ, પણ પાક જે છે અનાજના દાણા છે એ કેવા હોવા જોઈએ? વધારે. તો ઓછા પોષક તત્વોની આવશ્યકતા રહે અને મોટા ભાગના પોષક તત્વો છે એ કોની અંદર જાય? તો કે અનાજની અંદર જાય. આ રીતે કૃષિકીય વિજ્ઞાનવાળી જાતિઓ વધારે ઉત્પાદન મેળવવામાં આપણને મદદરૂપ થાય. તો કૃષિકીય વિજ્ઞાનવાળી જાતિઓનો ઉપયોગ આપણે, મતલબ કે આવી સંકરણ પ્રજાતિનો ઉપયોગ આપણે છે એ વધારવો જોઈએ, જે આપણને વધારે ઉત્પાદન કરવામાં મદદરૂપ થશે. ત્યારબાદ છે જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાકને નુકસાન પહોંચાડે છે. હમણાં થોડી વાર પહેલાં જ આપણે જોયું, પણ એમ છતાં એની વ્યાખ્યા અને ઉદાહરણ સાથે ફરીને જોયું કે જૈવિક પરિબળો જેવા કે રોગો, કીટકો અને કૃમિઓ પાકને વિવિધ પ્રકારના રોગ લગાડે છે, જેથી પાકની ઉત્પાદન ક્ષમતા ઘટે છે. રોગો વનસ્પતિ, જેમ મનુષ્યમાં રોગો થાય છે એમ વનસ્પતિઓમાં પણ રોગો થાય છે. જે આપણે પાક ઉગાડીએ છીએ એમાં પણ રોગ લાગુ પડે છે. જેનું એક એક્ઝામ્પલ પણ અહીંયા આપ્યું છે કે ઘઉંમાં થતો ગેરુનો રોગ. તો ગેરુનો રોગ જો ઘઉંની અંદર લાગુ પડે તો ઘઉંના દાણા છે એ ખૂબ ઓછા થાય અને ખૂબ નાના થાય. તો આ જે રોગો છે એની સામે રક્ષણ આપવાનું છે. એના પછી છે કીટકો અને કૃમિઓ, જે પાકને ખોરાક તરીકે, પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરશે, પણ એ ખોરાક તરીકે ઉપયોગ કરશે એનાથી જે પાક ખેડૂતનો બનેલો છે એમાં નુકસાન જશે. ઉપરાંત એ પાક ખાવા માટે ઉપયોગમાં પણ આવતો નથી, કારણ કે કીટકો અને કૃમિઓએ પોતાની રીતે ખોતરીને ખાધેલો હોય કે જેનો આપણે ખોરાકમાં ઉપયોગ કરી શકતા નથી. તો આ જે છે એ પાક ઉત્પાદનને નુકસાન કરતા જૈવિક પરિબળોની વાત થઈ, જે સજીવ છે. હવે જે વાત કરીશું એ અજૈવિક પરિબળોની વાત થઈ. તો અજૈવિક પરિબળો એટલે જે સજીવ નથી, મતલબ નિર્જીવ છે અને જે કુદરતી આપત્તિ સ્વરૂપે મોટા ભાગે આપણી સામે આવતું હોય છે, કુદરતી વસ્તુ છે, એમાંની વાત કરીએ તો એમાં પહેલું છે અનાવૃષ્ટિ. અનાવૃષ્ટિ એટલે ઓછો વરસાદની પરિસ્થિતિ. બીજું છે ક્ષારતામાં વધુ પડતું પાણી, જે પીવાલાયક પિયત માટેનું પાણી જે વાપરીએ છીએ આપણે પાક ઉગાડવા માટે, જે પિયતનું પાણી ઉપયોગમાં લઈએ છીએ એમાં ક્ષારનું પ્રમાણ જે છે એ કેવું હોય? વધારે. ગરમી, એના પછી છે ગરમી, ઠંડી અને હિમપાત પણ ખેત ઉત્પાદનની ક્ષમતા ઘટાડે. વધારે પડતી ગરમી, વધારે પડતી ઠંડી અથવા તો કરા પડે છે, બરફ પડે છે, એ પણ ખેતીનું ઉત્પાદન છે એની ક્ષમતા ઓછી કરે છે. અને પર્યાવરણ અનુકૂળ ન હોય તો વનસ્પતિમાં બીજાંકુરણ પણ નથી થતું. એટલે જરૂરી છે, નીચે બીજાંકરણ તમને બતાવ્યું છે કે આ બીજ છે એનો ધીમે ધીમે વિકાસ થઈ અને આવો એક મોટો છોડ બને અને એમાંથી વિકસિત થઈ અને અનાજના દાણા ઉત્પાદિત થતા હોય છે. પણ જો પર્યાવરણ અનુકૂળ ન હોય તો આ બીજ જે છે એ બીજનું અંકુરણ જ ન થાય અને આનાથી અહીંયા સુધીની જે વિકાસ યાત્રા છે એ થાય નહીં. તો આના માટે આબોહવા, પર્યાવરણ જે છે એ અનુકૂળ હોવું જોઈએ.
આ જે છે એ પાકને નુકસાન કરતા અજૈવિક પરિબળો છે, મતલબ કે નિર્જીવ પરિબળોની વાત આપણે કરી. હવે જે જોવાનું છે એ છે પાક ઉત્પાદન પ્રબંધન. પાક બની ગયો પછી શું કરવાનું છે? તો પાક ઉત્પાદન પ્રબંધનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો આપણે જોઈએ પહેલો પોઈન્ટ કે અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારત પણ ખેતી નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય છે. બાકીના જે દેશો છે બીજા એમની જેમ જ એમની સાથે જ ભારતમાં પણ નાના નાના ખેતરોથી લઈ અને મોટા ખેતરો સુધીની ખેતી થાય છે. ઘણા ખેડૂતો છે જેમની પાસે ઓછી જમીન છે, ઘણા ખેડૂતો છે એમની પાસે વધારે જમીન છે. એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને તકનીકીની પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય. હવે જે નાના ખેતરો ધરાવતા ખેડૂતો છે એમની પાસે ભૂમિ, જમીન તો ઓછી છે જ, એની પાસે કદાચ ધન પણ ઓછું હશે જે જમીન છે એની સાપેક્ષે. સૂચનાઓ અને તકનીક એટલે ટેકનોલોજી. તો આ ટેકનોલોજીનો ઉપયોગ પણ નાના ખેતરો જે છે એવા ખેડૂતો ઓછો કરતા છે. અને જે મોટા ખેતરો ધરાવે છે એમની પાસે ભૂમિ વધારે છે, ધન વધારે છે, સૂચનાઓ અને સમય મળી રહે છે, ટેકનોલોજીનો ઉપયોગ પણ એ લોકો વધારે કરે છે. તો વિવિધ ખેડૂતો ભારતના જે છે એમના દરેક પાસે જે જરૂરિયાત છે એ ઓછી અથવા તો વધારે હોય છે. બધા પાસે એક સરખી છે નહીં. ટૂંકમાં ધન અથવા તો આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. હવે મોટા ભાગે આપણે અત્યારે ખેતર ખેડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ, પણ માની લો કે હજી એવા ખેડૂતો ભારતમાં છે કે જેમની પાસે ટ્રેક્ટર ખરીદવા માટે પૂરતા પૈસા નથી. તો એ આ ખેતી પ્રણાલી જે છે, ખેતીની જે નવી ટેકનોલોજી તકનીક જે છે એનો ઉપયોગ ખેડૂતો કરી શકતા નથી. તો એ લોકો હજી આજે પણ પેલું હળ લગાડી અને જમીન ખેડે છે અને એનાથી પાકનું ઉત્પાદન કરે છે. તો આ જે છે એવી જ રીતે એક બીજી એક્ઝામ્પલ પણ આપું તમને કે જે આર્થિક રીતે વધુ ધનવાન ખેડૂતો છે એ પોતાના ખેતરની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને વધારે સારો પાક મેળવતા હશે. પાકને રક્ષણ આપવા માટે એ લોકો રેગ્યુલર સમય દરમિયાન દવાઓનો ઉપયોગ કરતા હશે કે જેનાથી એના પાકની અંદર કીટકો ન લાગી જાય, રોગ કોઈ લાગુ ન પડી જાય. હવે જે ઓછા પૈસાવાળો ખેડૂત છે એ આ બંને વસ્તુઓનો સારી રીતે ઉપયોગ નહીં કરી શકે. તો એ નહીં કરી શકે તો શું થશે? તો એના પાકનું ઉત્પાદન છે એ કદાચ વધારે આર્થિક સારી પરિસ્થિતિવાળા ખેડૂત કરતાં કેવું આવશે? ઓછું આવશે. યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. યોગદાન એટલે એકબીજાને મદદ કરવી, વધુ રોકાણ અને પાક ઉત્પાદન આ બધામાં સહસંબંધ છે. રોકાણ વધશે, ખેડૂત જ્યારે ખેતી કરતો હશે ત્યારે સારા બીજ લેશે, સારું ખાતર નાખશે, રેગ્યુલર પ્રમાણમાં પાકમાં દવાનો છંટકાવ કરશે, તો પાક ઉત્પાદન જે છે એ કેવું બનશે? સારું. પણ એના માટે યોગદાન સારું હોવું જોઈએ. યોગદાનમાં આર્થિક પરિસ્થિતિ ખેડૂતની જે છે એ પણ સારી હોવી જોઈએ. આ રીતે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીનું નિર્ધારણ કરે છે. તો પાક હકીકતમાં કેવો બનશે? પાકનું ઉત્પાદન એકચ્યુઅલમાં કેવું રહેશે? ખૂબ વધારે, ખૂબ ઓછું, સારી કન્ડિશન, સારી ક્ષમતાવાળું? તો એ નક્કી કેવી રીતે થાય? તો એ છે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા ઉપર. ખેડૂત જેટલું વધુ રોકાણ કરશે એટલો સારો પાક મેળવશે. ખેડૂતનું રોકાણ ઓછું એમ પાકની ક્ષમતા પણ ઓછી. એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ ઉપર વિવિધ સ્તરની હોઈ શકે. તો આ ઉત્પાદન પ્રણાલીઓ છે એના વિવિધ સ્તર છે જે આપણે હજી આપણા ચેપ્ટરમાં આગળ ભણવાના છે. ત્યારબાદનો આગળનો પોઈન્ટ લઈએ કે રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ, ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન આ પ્રણાલીઓનો આમાં સમાવેશ થાય છે. તો કેટલા વગર કઈ રીતની પ્રણાલીઓ વાપરે છે ખેડૂતો? તો રોકાણ વગરનું ઉત્પાદન, કોઈ પણ જાતનું કાંઈ ખર્ચ કરતા નથી અને જે આવે છે અને જેટલું ઉત્પાદન થાય છે એને વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે. એવા જે છે એને આપણે રોકાણ વગરના ઉત્પાદનવાળા એક ભાગ કહીએ છીએ. એક આવો સમુદાય ખેડૂતોનો કે જે ખેતી કરવા માટે કોઈ પણ પ્રકારનું રોકાણ કરતો નથી અને એનું ઉત્પાદન જે છે એ જેટલું મળે છે એટલું એ વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે. તો રોકાણ વગરના ઉત્પાદન આ પહેલી પદ્ધતિ. બીજું જે છે એ છે ઓછું રોકાણ ઉત્પાદન.
હવે રોકાણ ઓછું કરવાનું છે અને ઉત્પાદન જે થાય છે એમાંથી પોતાનું ગુજરાન છે. અને ત્રીજી પદ્ધતિ છે વધુ રોકાણ ઉત્પાદન. પણ જે ખેડૂતો વધારે રોકાણ કરે છે એનું ઉત્પાદન પણ કેવું મળવાનું છે? વધારે. તો વધુ રોકાણ ઉત્પાદનમાં ખેડૂત હંમેશા ફાયદામાં રહે છે. ત્યારબાદ જોઈએ પોષક તત્વોનું પ્રબંધન. ચલો પાક સારો લીધો, બીજ સારા લીધા, ખેડૂતે પૈસા પણ માની લો કે સારા વાપરા, આર્થિક રીતે સદ્ધર ખેડૂત હતો, ખૂબ પૈસાનો ખેતરમાં ખર્ચ કર્યો છે પાક ઉત્પાદન વખતે. પણ હવે જોવાનું છે પોષક તત્વોનું પ્રબંધન. જમીનની અંદર પોષક તત્વો જ પૂરતા પ્રમાણમાં નથી તો પાક સારો કેવી રીતે થશે? તો હવે એના વિશે આપણે વાત કરવાની છે કે જમીન એટલી ફળદ્રુપ હોવી જોઈએ, જમીન એટલી સારી હોવી જોઈએ તો જ પાકનું ઉત્પાદન સારું બનશે. તો હવે આવા પોષક તત્વોનું પ્રબંધન આપણે કેવી રીતે કરી શકીએ એના વિશે હવે ચર્ચા કરશું. કે જેવી રીતે આપણને વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા હોય છે, એવી રીતે વનસ્પતિઓને પણ વૃદ્ધિ માટે પોષક તત્વોની આવશ્યકતા હોય છે. જેમ આપણે વિકાસ કરીએ છીએ, શરીર વધે છે, આપણે વૃદ્ધિ થાય છે, આપણે તંદુરસ્ત રહીએ છીએ, કોઈ જગ્યાએ વાગ્યું હોય તો રિપેર થઈ જાય છે એ ભાગ, બરાબર. એના માટે આપણે શું લઈએ છીએ? તો એના માટે આપણે આ ખોરાક લઈએ છીએ. તો આ ખોરાકની જે આવશ્યકતા છે આપણને, એવી જ રીતે વનસ્પતિ છે, જે પાક ઉગાડ્યો છે, એના ઉત્પાદનમાં સારું ઉત્પાદન મેળવવા માટે આપણને પોષક તત્વોની જરૂરિયાત છે. જેમ આ પોષક તત્વો વધારે હશે, વનસ્પતિને વધારે મળશે, એમ પાક જે છે એ સારો બનશે. તો જોઈએ કે વનસ્પતિઓને પોષક પદાર્થોમાં કઈ કઈ વસ્તુઓ જોઈએ? તો હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિ છે એ હલનચલન તો કરી નથી શકતી, એક જ જગ્યાએ સ્થિર હોય છે. તો એના પોષક પદાર્થો ક્યાંથી મળે? તો પહેલું છે હવામાંથી, બીજું છે પાણીમાંથી જે આપણે આપીએ છીએ, અને ત્રીજું છે ભૂમિ, જમીનમાંથી. તો હવે એના વિશે જોઈએ કે વનસ્પતિઓ માટે 16 પોષક તત્વો આવશ્યક છે. કોઈ પણ વનસ્પતિનો સારામાં સારો વિકાસ કરવો હોય, પાક ઉત્પાદન સારું કરવું હોય તો એના માટે શું જોશે? 16 પોષક તત્વો જોશે. હવે આપણે એના વિશે જોઈએ ડીપમાં કે હવામાંથી વનસ્પતિ શું મેળવે? તો હવામાંથી છે એ કાર્બન અને ઓક્સિજન જે છે એ મેળવશે. હવામાં કાર્બન ડાયોક્સાઇડ હોય જેમાંથી કાર્બન મળે, અને ઓક્સિજન, આ જે છે એ બંને વસ્તુ હવામાંથી મેળવે છે વનસ્પતિ. ત્યારબાદ છે પાણી. પાણીમાંથી શું મેળવે? તો એમાં છે હાઇડ્રોજન મેળવે, H2O, પાણીનું અણુ સૂત્ર, બરાબર. તો H2O એટલે H એટલે હાઇડ્રોજન અને O2 એટલે ઓક્સિજન. તો H2O, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ બંને જે તત્વો છે એ એમાંથી મળે છે? પાણીમાંથી. કાર્બન અને ઓક્સિજન છે એ એમાંથી મેળવે છે? હવામાંથી. એટલે હવામાંથી અને પાણીમાંથી જેટલા પોષક તત્વોની જરૂરિયાત હતી એટલી મેળવી, 3ની મળી. એક કાર્બન મેળવ્યું, એક હાઇડ્રોજન મેળવ્યું, અને બંનેમાં ઓક્સિજન કોમન છે એ ઓક્સિજન મેળવ્યું. કુલ 3 તત્વો જે છે 16માંથી એ હવામાંથી અને પાણીમાંથી મેળવે છે. હવે બાકીના 13 પોષક તત્વો જે છે એ જમીનમાંથી પ્રાપ્ત થાય છે. તો આ 13 પોષક તત્વો છે એના વિશે હવે અભ્યાસ કરીએ કે 13 પોષક તત્વોમાંથી 6ની માત્રા વધારે જોઈએ છે. એટલા માટે તેઓને બૃહદ પોષક તત્વો કહીએ છીએ, જેને આપણે ગુરુ પોષક તત્વ તરીકે ઓળખીએ છીએ. આ આઈએમપી ક્વેશ્ચન છે કે ગુરુ પોષક તત્વો કેટલા છે. હવે આપણે એના નામ પણ ભણવાના છે આપણે કે કેટલા છે અને કયા કયા છે. બાકીના 7 પોષક તત્વો છે એની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોય છે. એટલા માટે તેઓને લઘુ પોષક તત્વો અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો કહીએ છીએ. પણ આવા જે લઘુ પોષક તત્વો હશે મિત્રો, એની સંખ્યા 7 છે, અને એ કયા કયા છે એ પણ હમણાં આપણે આની પછીની નેક્સ્ટ સ્લાઇડમાં જોવાનું છે. તો ભૂમિમાંથી આપણને 13 પોષક તત્વો મળ્યા, જેમાંથી 6 પોષક તત્વો છે એ ગુરુ પોષક તત્વો છે જેની જરૂરિયાત વધારે છે વનસ્પતિને, અને 7 જે છે એ લઘુ પોષક તત્વો છે જેની જરૂરિયાત ઓછી છે. હવે એના વિશે આપણે જોઈએ તો હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત થતા પોષક તત્વો. એમાં આપણે પહેલું જોઈએ હવા. હવામાંથી આપણે જોયું મિત્રો કે કાર્બન અને ઓક્સિજન મળે છે. બીજું આપણે જોયું પાણી. પાણીમાંથી શું મળે? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન, એટલે ઓક્સિજન બંનેમાં કોમન છે. તો 3 પોષક તત્વો હવા અને પાણીમાંથી મળ્યા, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે આપણે જમીનમાંથી મળતા જે પોષક તત્વો હતા એનો અભ્યાસ કરીએ છીએ. તો એમાં પહેલું છે બૃહદ પોષક તત્વો, જેને આપણે હમણાં કીધું ગુરુ પોષક તત્વો. તો ગુરુ પોષક તત્વોની સંખ્યા કેટલી હતી? 6. કયા કયા? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. જો પાકને સારો બનાવવો હોય તો આ 6 ગુરુ પોષક તત્વોની જરૂરિયાત છે. એના પછી છે સૂક્ષ્મ પોષક તત્વો.
સૂક્ષ્મ પોષક તત્વોને આપણે કહીએ છીએ લઘુ પોષક તત્વો, જે 7 છે. કયા કયા? ઝિંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરીન, આયર્ન, મેંગેનીઝ અને બોરોન. આ 7 જે છે એની પાક ઉત્પાદન ક્ષમતા માટે ઓછી જરૂરિયાત છે. ખૂબ વધારે જરૂર નથી, પણ આ હોય તો પાકનું ઉત્પાદન સારું થાય. તો આ ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વો આપણે જોઈએ. ત્યારબાદ જોઈએ કે આ પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિઓની દેહધાર્મિક પ્રક્રિયાઓમાં સહિત પ્રજનન, વૃદ્ધિ અને રોગોની પ્રવૃત્તિ પ્રત્યે અસર પડે છે. તો આ પોષક તત્વોની ઉણપથી શું થાય? તો વનસ્પતિની દેહધાર્મિક ક્રિયાઓ કઈ કઈ છે? તો કે પ્રજનન, નવા બીજ બનાવવા, બરોબર છે. વૃદ્ધિ, જે વનસ્પતિની હાઇટ વધે છે, વૃદ્ધિ થાય છે, શાખાઓ વધે છે, એ બધું જે છે એ પ્રજનનની ક્ષમતા, પછી આ વૃદ્ધિની ક્ષમતા, પછી રોગોની પ્રવૃત્તિ પ્રત્યે અસર, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવી, કે કોઈ રોગ હોય તો એ વનસ્પતિને લાગુ ન પડે. તો આ ત્રણેય વસ્તુ છે એના ઉપર આધારિત છે, તો કે આ પોષક તત્વો ઉપર આધારિત છે. જો જમીનમાં બધા જ પોષક તત્વો રેગ્યુલર માત્રામાં હશે તો વનસ્પતિનું પ્રજનન, વૃદ્ધિ અને રોગ પ્રતિકારક ક્ષમતા સારી હશે. વધારે ઉત્પાદન પ્રાપ્તિ કરવા માટે ભૂમિમાં છાણિયું ખાતર અને ખાતરના સ્વરૂપમાં પોષક તત્વોને ભેળવવા આવશ્યક છે. તો હવે આ પોષક તત્વો જમીનમાં ન હોય અથવા તો ઓછા હોય તો આપણે શું કરવાનું? તો જો આ પોષક તત્વો જમીનમાં ન હોય અથવા તો ઓછા હોય તો આપણે તો છાણિયું ખાતર એની અંદર નાખી શકીએ, અથવા તો બહારથી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને આ પોષક તત્વોને જમીનની અંદર દાખલ કરીએ છીએ, જેનાથી પાક ઉત્પાદન સારું થાય. પણ વધારે પડતું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો એ પણ જમીન માટે યોગ્ય નથી. તો આપણે આટલી વસ્તુઓનું ધ્યાન રાખી બને ત્યાં સુધી કુદરતી ખાતર, છાણિયું ખાતર જે છે એનો ઉપયોગ કરવો જોઈએ, અને પાક ઉત્પાદન ક્ષમતા વધારવા માટે થોડા પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ કરી શકીએ, કે જેનાથી પાકની ઉત્પાદન ક્ષમતા વધે. આજે મિત્રો આપણે અહીંયા સુધી રાખવાનું છે. હવે પછીના આગળના પાઠમાં નેક્સ્ટ અભ્યાસક્રમ કે ખાતર જે છે એના કેટલા પ્રકાર છે અને ખાતર કેવા પ્રકારનું હોવું જોઈએ, ખાતરમાં